નમસ્કાર મિત્રો, આજે 2 દિવસની રજામાં વતનમાં ઘરે આવવાનો થયો અને આજે વાડીની મુલાકાત છે. હવે આ વિડીયો ઉતારવાનું કારણ એ છે કે એક તો આ વાતાવરણની ખેતી ઉપર કેવી અસર, ખેડૂતની પરિસ્થિતિ કેવી, અને ઘણી વખત અસમંજસતા હોય છે. આપણે ટીવી ડિબેટ જોઈએ ને એટલે ઘણી વખત કહેતા હોય કે ખેડૂતને બહુ સારું છે, અમુક કહેતા હોય ખેડૂત હવે ભવિષ્યમાં ખેતી છોડી દે. એનું કારણ શું કે આ વિડીયો ઉપરથી અમુક ખ્યાલ આવી જાય તમને. એટલે આમાં કોઈ એવું નથી કે ભાઈ આમાં ખેડૂતની તરફદારી કરો કે ખેડૂતની ઓલી કરો, પણ કહેવાનો મતલબ ખેતી કમ્પ્લીટ કુદરત આધારિત છે. એના માટેનું એક લગભગ ક્લિયરિટી થાય એટલે આપણે એક જોઈએ કે શું કામ એ બધું કુદરત આધારિત છે. હવે આ બગીચો અત્યારે તમે જે જોવો છો ને 580 જેવા ઝાડ છે અને બહુ સરસ છે. જો તમે જુઓ, ખરેખર જે ખેડૂત છે ને એ ઓળખી જાય બગીચો અત્યારે આવો ન હોવો જોઈએ. આવો એટલે કે આજે કૂણા પાન તમને દેખાય ને એ બગીચો કોળાઈ ગયો કહેવાય, બરાબર. અત્યારે ફૂટ ન હોય, કોળાવો ન જોઈએ. શું કામે કોળાઈ ગયો છે એ કે એટલા માટે કોળાઈ ગયો છે કે જ્યારે વરસાદના માવઠા થયા ને ત્યારે આને પાણી ન પાઈએ ને તો આમાં મોર આવે ટાઈમે અને કેરી રીએ. જો હવે આ તમે જુઓ, આમાં ક્યાંય કેરી તમને નહીં દેખાતી હોય, દેખાય? ક્યાંય કેરી નહીં દેખાતી હોય. હવે અત્યારે હું તમને બીજું બતાવું. જો આ દેખાવ ને, આ કોરાણો નથી, આ બાજુ પ્રકાશ પડતો હોય છે એટલે હું તમને બતાવું. આ ક્યાંય કોરાણો નથી, જેમાં ગઈઢો આંબો, આ પાંદડા ગઈઢા કહેવાય કે પરિપક્વ પાન કહેવાય. એટલે આમાં જોજો કેરી તમને દેખાય ને. જો આ કેરી છે ને, આ કેરી આટલી રહી જાય ને, આ વૃક્ષ નાનું છે પણ આ કેરી આટલી રહી જાય ને એટલે ખૂબ કેરી કહેવાય, સારી કહેવાય. એ ફરતી બાજુ છે. હવે આમ તમે જુઓ ને, મોટે ભાગે બધા આંબા કોરાઈ ગયેલા છે. એટલે જ્યારે આને પાણી નહોતું પાવું ને ત્યારે અહીં 10 દિવસ વરસાદ થયો. જો આ પરિપક્વ આંબો છે, ગઈઢો આંબો છે, આમાં બધી કેરી દેખાય હે ને. એટલે ત્યારે પુષ્કળ વરસાદ થયો ને એટલે ત્યારે કોરાઈ ગયા હતા અને પાછા આ બીજી વખત કોરાઈ ગયા, બરાબર. કોરાઈ ગયા એટલે ડાયરું ફૂટી ગયું, એમ કે વૃક્ષનો વધારો થયો એટલે આમાં કેરી આવી નહીં. પણ જે આંબા નબળા હતા, કોરાઈ ન હેકાય, એમાં ક્યાંક કેરી આવી છે. અને કેરી આવી કેવી રીતે આવી છે? 3 તફે આવી છે. દાખલા તરીકે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ કેરી તમે જોવો છો ને, આ પહેલી વખતમાં મોર આવી ગયો સીધો. પછી બીજું જોવો તો આ એની જ બાજુમાં છે, આ પછી છે જાન્યુઆરીમાં આવેલું છે. એમ અલગ અલગ. અને હજી ક્યાંક તો આનાથી નાની કેરી છે. હવે આ કોરાઈ ગયો અને કેરી ન આવે એનું કારણ શું? તો એનું કારણ એવું હોય છે ભાઈ, પ્રકૃતિનો એટલે કે વૃક્ષનો એવો નિયમ હોય છે કે પહેલું પોષણ કોને આપે? એ પાંદને. કેમ કે ઝાડ જીવી શકતું હોય ને તો પાંદ થકી જીવી શકે. કોના થકી? એટલે પાંદ ઓક્સિજન લે અને વૃક્ષની વૃદ્ધિ થાય. એટલે ઝાડ છે ને એ પાંદ થકી જીવી શકે. એટલે પહેલું પોષણ એ કોને આપે? ઝાડને. શું કામે? કે પોતે જીવિત રહી શકે. બીજું પોષણ ફૂલને આપે અને ત્રીજું પોષણ પછી ફળને આપે. એટલે અત્યારે જે આ કોરાઈ ગયા છે ને એ આંબામાં કેરી ખૂબ ખરે છે. દાખલા તરીકે આ આંબો હું તમને બતાવું ને, એમાં કોરાઈ ગયો છે અને કેરી એ એટલી છે, પણ આ આંબામાંથી કેરી ખરે છે. હવે હું તમને નીચે બતાવું કે ખેડૂત શું કામે કુદરત આ ખરેખર જેવો તેવો ખેડૂત આ નુકસાની છે ને ખેડૂત સહન કરી શકે. બાકી હિસાબને આંકડા મંડાતા હોય ને એમાં કોઈ વેપારીનો વાંક નથી, પણ કહેવાનો મતલબ ધંધો લઈને બેઠા હોય ને એ આંકડા માંડતા હોય ને એટલે એ નુકસાની ન ભોગવી શકે, આ ખેડૂત ભોગવી શકે. હવે હું તમને બતાવું કે આ પાંદ આટલા બધા આવી ગયા એને હિસાબે કેરી ખરે કેવી. જો આવું ને આવું 15-20 દિવસ કે 20 દિવસ આવી સ્થિતિ રહી ને એટલે આમાંથી એકેય કેરી નહીં રહે. દાખલા તરીકે તમે જુઓ અત્યારે કેરી બતાવાય છે, બતાવે ને. જોવે નોકરિયાતની 1 દિવસનો પગાર એ સરકાર કાપી લીધો હોય ને એટલે હડતાલ ચાલુ થઈ જાય, પણ આમાં એવું કોઈ આવતું જ નથી, કોઈ કેલ્ક્યુલેશન હોતું નથી. અત્યારે કેરી છે. પણ હવે હું તમને નીચે બતાવું કે આ આંબો જો કોરાઈ ગયો છે એટલે પાંદને પોષણ આપવા હાટુથી આંબો કેરીની જરાય પરવા કરતો નથી, બરાબર. ઓલું માવઠું જે થયું હતું ને એ અત્યારે નડે છે. અત્યારે એટલે નડે છે. આ કોરાઈ ગયો ને, જો તમે જો કેરી જો આ ખરેલી દેખી તમે. આ એક આપણે લેવું બહુ લાંબો વિડીયો થઈ જાય, એક જ જુઓ બરાબર. અત્યારે આ કેરી સવારે વીણી લીધી હતી, અત્યારે પાછી અને આજે માર્કેટની અંદર હું ગયો તો કેરી આપવા. સાહેબ તમને જેટલાની મળતી હોય માર્કેટમાં, દરેક સિટીમાં અલગ ભાવ હોય છે મને ખબર છે, પણ આ કેરી આજે માર્કેટમાં ગયા ને 40 રૂપિયા કિલો ગઈ. કેટલાની?
40 રૂપિયા કિલો ગઈ. એમાં ખેડૂએ આ વીણવાની મજૂરી કરી હોય, આપવા ગયા હોય. આ જો આટલી કેરી આવી 15 દિવસ કેરી ખરે ને, જો આ નાની નાની ખરી જાય છે ને, આ તમે જો ખરી જાય છે. આવી 15 દિવસ કેરી ખરે એટલે આ આંબામાં નામે ફળ કાંઈ જો આવડી કેરી થઈને ખરી ગઈ છે, આવડી, બરાબર. આ હવે આનું કાંઈ માનો 2 કે 5 દિવસ ટોકે નથી કરી શકાતો. આ 2 દિવસ અહીં રોકાવાનું છે તો આજે જે વીણી એ આપી આવવી પડે ને 2 દિવસ પછી નકામી છે. અને એની સામે જે તમે માર્કેટમાં લેવા જાઓ અહીંયા લગભગ 300થી શરૂઆત થઈ અને 200 રૂપિયા. આ એક આંબાનું મેં તમને ખરણ બતાવ્યું જેને કહેવાય ને. બાકી કેરી છે નથી એવું નહીં, પણ આ વર્ષે કેરી કેટલી ટકે, કારણ કે ઝાડવા બહુ સરસ થઈ ગયા. આમ આંટા મારવાની મજા આવે. પણ આ જો સિઝન વહી જાય, જો અત્યારે છે ને જો કેરી છે, પણ આ રોજ આટલી કેરી ખરે છે કે આ 15-20 દિવસમાં કેરી રહેવી શક્ય નથી, એટલી કેરી રોજ ખરે છે, બરાબર. એટલે આ વર્ષે કેરી કઈ રીતના રહે એ ખબર નથી. ને આ કેરી ખરે એની ઉપાધિ ન હોય, પણ ખેડૂતને પાછી હામી શું હોય કે સામે હવે આખું વર્ષ પછી આ બગીચામાંથી કોઈ આવક થવાની નથી, હે ને. બાકી કુદરત જો આપે ને ભાઈ, જો આ આંબામાં એક પણ પ્રકારનો કોર નથી. જો હું તમને મારી વાત સાબિત કરી દઉં. આ ઓલી સામેથી હું તારું ને એટલે પ્રકાશ આવે છે, તમને નહીં દેખાય. આમાં એક પણ પ્રકારનું નવું પાંદ નથી. કોરનો મતલબ તમે સમજો, નવું પાંદ નથી. એટલે આમાં કેરી જુઓ તમે, જોઈ છે આ કેરી આટલી શું કામ છે ખબર છે કે આ આંબાએ એક પણ કેરી ખરવા નથી દીધી. હવે આને વાવાઝોડું ને લૂ લાગે ને એટલે આમાંથી 25% કેરી ખરે. બાકી આટલી કેરી રહી જાય ને તો આ આંબો ભાંગી જાય. આ આંબો ભાંગી જાય આટલી કેરી રહી જાય તો, બરાબર. એટલે કુદરત આગળ કોઈ પણ એવું નથી, ખેડૂત કોઈ પણ માણસ ભાંગડો હોય છે. જે આંબામાં ઉપરથી નીચે સુધી આટલી કેરી છે. આવા 4 થી 5 જ આવા આંબા છે કે એમાં આ રીતના થયું છે કે જે ફૂટ્યા નથી. હવે એનું કારણ હજી કંઈ ખબર નથી પડી કે આ એક જ કેમ નથી ફૂટ્યા. દાખલા તરીકે જો આ ક્યાંક કોરાણો છે છતાં એક સાઈડમાં કેરી છે, જોઈ લો, હે ને. એક સાઈડમાં કેરી છે, તમને દેખાતી છે ને. પણ આ હજી કહેવાય ને કે જાંબુડા પાકતા બહુ વાર લાગે એમ છે. હજી આ 2 મહિના આવીને આવી માવજતને આવી સારવાર કરતા રહેશું તા તો કેટલાય વાવાઝોડા ને લૂના રાઉન્ડ ને વરસાદ ને માવઠાને એવું આવશે. છેલ્લે કુદરતની જેટલી ઈચ્છા હશે એટલી કેરી વધશે અને હવ હારે રહીને ખાશું. એટલે ખાસ કરીને એક તો આ વાતાવરણની ઇફેક્ટ, કુદરતની ઈચ્છા વિરુદ્ધથી માણસ કોઈ દી કાંઈ લઈ નથી શકતો એ, અને કેરી પકવતા ખેડૂતની કેવી માઠી દશા હોય છે, આ બાબતનો વિડીયો આજે બનાવ્યો છે, બરાબર. આશા રાખીએ વિડીયો તમને ગમ્યો હશે. અત્યારે કેરીના બગીચામાં આંટા મારવા બહુ સારા ગમે છે, પણ આ ખરેલ નુકસાની જોઈએ ને એટલે પેટમાં થોડુંક આમ દુઃખ જેવું થાય, પેટ બળતરા કહેવાય ને થાય. અને ખેડૂતના દીકરાને નુકસાની થતી હોય એટલે ઉપાધિ તો થાય, પણ જે કુદરતે ધાર્યું હોય કુદરત કરે એ સારા માટે કરે છે, બરાબર. પણ બગીચો બહુ સરસ અને બહુ ચોખ્ખોય બહુ સરસ છે. ક્યાંય નહીંતર આંબાનો બગીચો આટલો ચોખ્ખો ક્યાંય હોતો નથી. ચાલો હવે વિડીયો લગભગ તોય 8-9 મિનિટનો તો થઈ ગયો છે. ફરી પાછા ક્યારેક વાડી આવશું ત્યારે વિડીયો મૂકશું. અને અત્યારે જો આ શું કહેવાય, તમે માર્કેટમાંથી ગુવાર જે ભાવનો લાવતા હોય, પહેલી વીણીનો ગુવાર ઉતર્યો હતો કાલે તો એ હતા. હવે એ કેવું નથી, નહીંતર કોકને એવું થાય, પણ ગુવારનો ભાવ કાલે નહોતો આવ્યો. આગળ જે કાંઈ આવે એ, બરાબર, આવું છે. કંઈ વાંધો નહીં, ચાલો હવે વિડીયો તોય 9 મિનિટનો થઈ ગયો. અસ્તુ, જય હિન્દ.